सुखदेव जी महाराज राजा परीक्षित ने कहे हे राजन, प्रत्येक मनवंतर में प्रभुनो एक विशेष अवतार थयो छे अने कल्पना चौथा मनवंत में प्रभुनो हरि दुखोनु हरण करे छे। हरि नामनो अवतार थयो छे। तेमणे गजेन्द्रनी रक्षा करी। हवे गजेन्द्र मोक्षनी कथा आवे छे। हाथीने मगરના પાસથી છોડાવ્યો તો परीक्षित राजा सुखदेव जी महाराज ने कहते महाराज गजेन्द्रना मोक्षनी मने कथा कई संभळावो। सुखदेव जी कहते राजन, चित्रकूट नामनो एक 10,000 योजन लांबो एक पर्वत हतो अने ते क्षीरसागरनी मध्यमां आवेलो हतो। तेने 3 शिखर हता, एक लोधानो, एक रूपानो ने एक सोनानो। आ पर्वत समग्र रत्नथी शोभायमान हतो। अनेक किंमती जातोथी दौड़तो हतो। एना पर माय बळवान एक हाथी રહેતો હતો। તેને ઘણી બધી આતણીઓ હતી। તે ઘણી આતણીઓનો સ્વામી હતો। તે આતણીઓ સાથે સ્વચ્છંદા રોજ જળક્રીડા કરવા જતો હતો। એક પર ઉપર એક સુંદર સરોવર, તેમાં અપ્સરાઓ સ્નાન કરવા આવે। ત્યાં પણ હાથીરાજ પણ પોતાની આતણીઓનો વૃંદ લઈ અને જળવિહાર જળક્રીડા કરવા આવે। આ બાજુ ત્યાં જળકીડામાં એક મગર રહેતો હતો અને એક દિવસ મગરે ગજરાજનો હાથ પગ પકડ્યો। મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયાસ કર્યો। ચીસાચીસ કરવા માંડી ત્યારે એની આતણીઓને બચ્ચા પાણીમાંથી બહાર નીકળી ગયા। એકલો પાણીમાં જજુબે છે। વિચાર કરવા लाग्यो કે કોઈ મારું નથી, મારું કુટુંબ છે, પણ મને છોડીને ચાલવા લાગ્યું। ત્યારે એને એક હરિ યાદ આવ્યા અને હરિનું શરણું લઈ ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે। હે ભગવાન, હે પરમાત્મા, જીવ માત્ર ગજ છે અને હાથી છે તે કામી છે। કામથી બુદ્ધિ જડ થાય છે। કામી હોય ને તેને વ્યક્તિ આંખે અંધ સમાન છે। સિંહ વર્ષમાં એક જ વાર સિંહણનો સંગ કરે છે। તેના કરતા હાથી ઓછું બળ હોવા છતાં હાથીને મારી શકે છે। જીવરૂપી ગજ ત્રિકૂટારૂપ પર્વતથી શરીર છે ને સંસારરૂપી સરોવરમાં આ કાળરૂપી મગર છે। મગર પકડે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ। ગજેન્દ્ર આજે ભગવાનને યાદ કરે છે। કાળના મુખમાંથી બચવા ગજેન્દ્રની મોક્ષની સ્તુતિ છે। કથાનું તાત્પર્ય ગજેન્દ્રએ પોતાના પગ પછાડવા માંડ્યા। તેને મૃત્યુ નજીક આવતું લાગ્યું। એકલો પડ્યો એટલે નિર્બળતા દેખાય। તેને જ્ઞાન થયું જગત મિથ્યા છે, પરમાત્મા સાચા છે। મારી મદદે મારા પરમાત્મા હશે। ગજેન્દ્ર નિરાધાર થયો। ખાતરી થઈ કે મારું બળ નકામું ગયું। મારું પરમાત્મા વગર મારો કોઈ આધાર નથી। हे परमात्मा, હું નિર્બળ છું, હું સબળ નથી, માટે આપ મારી સહાય કરો। એને પાસે ફૂલની માળા હતી। એ ભગવાનને નામ ધારણ કરી અને એ ભગવાનને અર્પણ કરે છે। ભગવાન વૈકુંઠમાંથી દોડતા દોડતા ગજેન્દ્રની સહાય આવે છે। ગજેન્દ્ર સ્તુતિ કરે છે, એક મારે તમારો આધાર છે। હું શરણે આવ્યો છું। હું પશુ છું, કાળના પાસમાં ફસાયેલો છું। મને છોડાવો। ગજેન્દ્ર કાળના પાસમાં ફસાઈ ગઈ, તમે છૂટવા માટે પ્રભુના પ્રેમમાં બનો, પ્રભુના પ્રેમમાં પાગલ બનો। કાળા પાસમાં બંધાયેલા હશો તો પરમાત્મા આવી તમને મુક્ત કરશે। મીરાએ પણ સદે દ્વારકાનાથમાં વિલીન થયા હતા। મીરાએ પણ સ્તુતિ કરી છે। ગજેન્દ્રએ આર્તનાદ કર્યો। પરમાત્મા ગરુડ ઉપર બેસીને આવ્યા છે। ભગવાને गुरु नारायण खिलो गुरु भगवान नमस्ते अर्थात हे नारायण हे अखिल हे गुरुदेव हे भगवान तमने वंदन करूँ छूँ। तुलसी कमल અને વંદન કરી પ્રભુને અર્પણ કર્યા। ભગવાન સંતુષ્ટ થયા। નારાયણની નાભીમાંથી ઉત્પન્ન થયેલું એ કમળ ભગવાનને બહુ પ્રિય છે। વંદન કરશો ને એટલે ભગવાનને બંધન થશે। એટલે વંદન વારંવાર કરો એટલે ભગવાનને આપણે બાંધીએ છીએ। ગજેન્દ્રએ પ્રભુને કમળ અર્પણ કર્યું। ગજેન્દ્રને ભગવાને સુદર્શન ચક્ર વડે મગરને મારી નાખ્યો। ગજેન્દ્રને મુક્ત કર્યો। અહીંયા ગજેન્દ્રની કથા કહેવામાં આવી છે। સુદર્શન ચક્ર દ્વારા કાળનો વધ થયો છે। પૂર્વ જન્મમાં ગજેન્દ્ર ઇન્દ્રધૂમ નામને રાજા હતો। એક વખતે મૌન ધારણ કરીને પ્રભુની પૂજા કરતો હતો।
મુનિ ત્યાં પધાર્યા. મને લાગ્યું કે રાજાએ મારું અપમાન કર્યું છે, તેથી એમને ખોટું લાગ્યું ને રાજાને શ્રાપ આપ્યો કે જા તું અવેકી ને મદમસ્ત બનેલો છે એટલે મદમસ્ત હાથી બનજે અને તું તારો મોક્ષ ભગવાન કરશે. ગજેન્દ્ર રૂપે તમે જન્મ્યા હતા, પૂર્વજન્મના તમે ભક્તિ કરી હતી, પણ હાથી જેવો જળ અને મદમસ્ત યોનિમાં જન્મવા તમારે અંતકાળે પ્રભુને યાદ કરવા પડ્યા. પૂર્વજન્મના સંસ્કાર છે તેથી તમને પ્રભુ મળ્યા છે. મગર પોતાના પૂર્વના હું નામે ગંધર્વ હતો, એ સ્વચ્છંદી હતો અને એકવાર દેવલ ઋષિ આવ્યા ને ત્યારે પણ તેણે તેમનો પગ ખેંચ્યો તો નદીમાં અર્ઘ્ય આપતા હતા. ત્યારે દેવલ ઋષિએ તને હું નામના ગંધર્વને શાપ આપ્યો હતો કે જા તું જળમાં મગર થઈને જજે, ભગવાન આવશે દાપર યુગમાં ત્યારે તને તારો મોક્ષ થશે, તારા સુદર્શન ચક્ર વડે તને મારશે. આમ કરી સુખદેવજી મહારાજ છઠ્ઠા મનવંતરમાં ભગવાન અદિત નામે અવતર્યા.